કેશોદ ખાતેથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 6.51 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। આજરોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 88 કેશોદ વિધાનસભા મતવિસ્તારના લોકોના જન સુવિધામાં વધારો કરવા માટે આ વિકાસના કાર્યોની ભેટ અહીંના નાગરિકોને મળી છે। 6.51 કરોડના વિકાસના કાર્યો, જેમાંથી 19 જેટલા વિકાસના કામો જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે 91 જેટલા વિકાસના કામો જેનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું છે। સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી આજે ખાતમુહૂર્તો અને લોકાર્પણો કરવામાં આવ્યા છે। રોટી, કપડા અને મકાનનો સંઘર્ષ પૂરો થયો, પરંતુ અત્યારે સમગ્ર રાજ્યની અંદર રોડ, પાણી અને લાઇટ ઉપલબ્ધ થઈ ગયા છે। આ સુવિધાઓ, સગવડતાઓ તમે ચૂંટેલી સરકાર, તમે ચૂંટેલા જનપ્રતિનિધિઓ, તમે મૂકેલો વિશ્વાસ, એ વિશ્વાસમાં અમે લોકોએ ખરા ઉતરવાની કોશિશ કરી, પ્રયાસ કર્યો, એનું પરિણામ છે। અને એટલા માટે સમયકાલીન પરિસ્થિતિ અનુસાર આપણી માંગ બદલતી જાય, આપણી અપેક્ષાઓ બદલતી જાય, આપણી જરૂરિયાતો પણ બદલતી જાય।